સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલાંક કરી હોય ત્યાં સુરતના સલાબતપુરા પોલીસ દ્વારા ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદે નશાકારક ફોરેક્સ સિરપ બોટલના વેચાણનો પર્દાફાશ કરી પિતાને ઝડપી પાડ્યા હતા, જ્યારે પુત્ર ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સુરતમાં નશાના કારોબારને નેસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈને સુરતના સલાબતપુરા પોલીસની ટીમ પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। તે બાતમીના આધારે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે પોલીસે દરોડા પાડ્યા હતા। ઉમરવાડા ચીમની ટેકરા ખાતે રહેતા અનવર ખાન પઠાણ તેનો પુત્ર સલમાન ખાન પોતાના ઘરેથી નશાકારક ફોરેક્સ સિરપનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે પડાયેલા દરોડામાં ઘરમાંથી 23,000થી વધુની કિંમતના ફોરેક્સ સિરપ બોટલો મળી આવી હતી, જેથી પોલીસે અનવર ખાન પઠાણની ધરપકડ કરી હતી। ત્યારે તેનો પુત્ર સલમાન ખાન પઠાણ ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। બરાબર છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે। તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ ફોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી। એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે। સલમાન ખાન છે જે હાલ ફરાર છે। એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા, છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત ફોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા। સુરત પોલીસ શહેરમાં યુવાધનને નશેડી બનાવી ત્યાં બરબાદ કરનારો સામે લાલાંક કરી રહી છે, ત્યારે આવા સ્લમ વિસ્તારમાં આવી રીતે નશાકારક સિરપનું વેચાણ થતું હોય જેને પોલીસે હદો શોધી કાઢ્યો છે। ત્યારે અનેક સમાજના દુશ્મનોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યું પણ સામે આવ્યું છે।